આગળ નજર કરીએ અન્ય સમાચાર પર તો સાણંદના સરીગામમાં રામજીની શોભાયાત્રામાં થયેલ ફાયરિંગનો મામલો. ચાંગોદર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. સાણંદ એપીએમસી ચેરમેન ફાયરિંગ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને એક બંદૂકમાંથી 5 અને બીજી બંદૂકમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. એપીએમસી ચેરમેન ખેંગાર સોલંકી અગાઉ હાઈ પ્રોફાઇલ જુગારની ક્લબમાંથી જુગાર રમતા પણ પકડાયા હતા. ફાયરિંગ થયું હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થયેલો. આ અનુસંધાને પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ટોટલ 5 ફાયરિંગ એક બારાબોરની બંદૂકમાંથી અને બીજા 4 ફાયરિંગ બીજી એક બારાબોરની બંદૂકમાંથી થયા છે. આ બાબતે વધુ ચકાસણી કરતાં જાણવા મળ્યું કે એ ભાઈનું નામ ખેંગારભાઈ સોલંકી છે અને બીજી જે છે વેપન એ બારાબોરની જે બંદૂક હતી એમનો દીકરા વિજયભાઈ સોલંકી પાસે હતી. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માર મારતા સારવાર હેઠળ ખસેડાયેલા હર્ષિલ જાદવનું મોત નીપજ્યું. મૃતક હર્ષિલના ભાઈ બ્રિજેશે પીએસઆઈ પર આરોપ લગાવ્યો છે. પોતાના ભાઈના મોત માટે જવાબદાર ઠેરવી પીએસઆઈને સસ્પેન્ડ કરવા માટે માંગ કરવામાં આવી છે. આ સાથે જ પેનલ પીએમ કરવાની પણ માંગ કરાઈ છે. તો મહત્વના સમાચાર, જેટલા પણ લોકો સંડોવાયેલા હોય એની તપાસ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મારા ભાઈનું અત્યારે જે પેનલ પીએમ થઈ રહ્યું છે, પેનલ પીએમ થવું જોઈએ અને એનું રેકોર્ડિંગ થવું જોઈએ. અને પહેલાં તો જે આ પીએસઆઈ હતા એ ડિસમિસ થવા જોઈએ. મારે સસ્પેન્ડ નહીં, મારે ડિસમિસ થવા જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા. ચોઢવ રિંગ રોડ પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. ડમ્પરની ટક્કરથી આધેડનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ જવાને ડમ્પર ચાલકને પકડી પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો. ભરૂચના અંકલેશ્વરમાં મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાંસોટ રોડ પર આવેલા મોતીનગર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની ઘટનાના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા. તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં 4 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે હાંસોટ રોડ પર આવેલા મોદીનગર પાસે અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો છે અને જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોઈ શકાય છે કે બંને બાઇક વચ્ચે અકસ્માત થયું હતું. મોપેડ હતા અને સામે ટકરાતા એક બાઇક જે સામેથી પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું તે થોડું હવામાં ઉછળી અને ત્યારબાદ રોડ પર પટકાયું હતું અને આ અકસ્માતમાં 4 જેટલા લોકોને ઈજા પણ પહોંચે છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ડાલામાં શિકાર કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સિંહ શ્વાનનો શિકાર કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો. ગિરનાર સેન્ચુરી પાર્કમાં સિંહે દોટ લગાવી અને શ્વાનનો શિકાર કર્યો હતો. જ્યારે 2 સિંહે કર્યો શ્વાનનો શિકાર. સિંહે શ્વાનનો શિકાર કર્યાના દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા છે. સામાન્ય રીતે સિંહ નથી કરતા હોતા શ્વાનનો શિકાર. તો આ સિંહના શિકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. શ્વાનના શિકાર કરતા આ દ્રશ્યો છે. દોટ લગાવી બંને સિંહે શ્વાન પર હુમલો કર્યો હતો. પ્રવાસીઓએ આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે કે કઈ રીતે સિંહ શ્વાનનો શિકાર કરે છે. ખાસ કરીને સિંહ આ પ્રકારે શ્વાનનો શિકાર નથી કરતા હોતા ત્યારે ભાગ્યે જ જોવા મળતી ઘટના ત્યાં હાજર પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કરી. રેલવે ટ્રેક પર સિંહના અકસ્માતની ઘટનાને લઈ અને વન મંત્રીનું નિવેદન. કહ્યું કે રેલવે ટ્રેક પર સિંહના મોતની કરીએ છીએ ચિંતા. રેલવે સાથે બેઠકો કરી રેલવેની ગતિ મર્યાદા ઓછી રાખવાની સાથે અકસ્માતો ન સર્જાય તે માટે ફેન્સિંગ ઊંચાઈ પર લઈ જવાશે. આગામી સમયમાં સિંહના અકસ્માતો રેલવે ટ્રેક પર ન થાય તે માટે તમામ તકેદારીના ભાગરૂપે પગલાં લેવાશે.
સાબરકાંઠાના કેસરપુરા ગામમાં દીપડાની દહેશત જોવા મળી. રહેણાંક વિસ્તારમાં ઘૂસી દીપડાએ વાછરડાનો શિકાર કર્યો. રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા સ્થાનિકોમાં પણ દહેશત જોવા મળી હતી. આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડો આવી ચડતા હાલ ગામમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરની, તો મહીસાગર જિલ્લાના લુણાવાડાથી ફરી એકવાર રખડતા પશુનો આતંક સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા પણ આખલાએ એક મહિલાને અડફેટે લીધી હતી. તે બાદ ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે. લુણાવાડા કન્યાશાળા નજીક એક 70 વર્ષના વૃદ્ધને આખલાએ 6 ફૂટ ઊંચે ઉછાળ્યા હતા, જેને લઈ વૃદ્ધાને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. તેઓ બેભાન પણ થયા હતા અને ત્યારબાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અવારનવાર બનતી આવી ઘટનાઓને લઈ લોકોમાં પણ હાલ અત્યારે ભય જોવા મળી રહ્યો છે. તો વહેલી તકે આ ત્રાસમાંથી લોકોને મુક્તિ મળે તેવી હાલ અત્યારે તંત્ર પાસે લોકોએ માંગ કરી. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસ મામલે 19 સામે ગુનો દાખલ કરાયો છે. બોટ દુર્ઘટના કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરાઈ છે, જ્યારે તમામ ટીમ એસઆઈટીને મોટી સફળતા પણ મળી છે. મનપાના પૂર્વ ટીડીઓ કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદારની ધરપકડ કરવામાં આવી. છત્તીસગઢથી એસઆઈટીએ ગોપાલ શાહની ધરપકડ કરી છે. સમારકામ, મેન્ટેનન્સ, લાઈફ જેકેટ, સેફટીના સાધનો તથા અન્ય સુરક્ષાના સાધનો તેમજ જરૂરી સૂચના ના જાહેરાતના બોર્ડ ન લગાડ્યા હોવાની બેદરકારી પણ થઈ હોય તેવા આક્ષેપ લાગ્યા છે. અમદાવાદમાં લાંબા સમયથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ એક્ટિવિટી ચાલતી હોય તેવી ઘટના હતી અને છેલ્લા કેટલાય સમયથી બર્થડે હોય અથવા તો મેરેજ એનિવર્સરી હોય, લોકો 5,000 થી લઈ 15,000 રૂપિયા સુધીની રકમ ખર્ચી અને રિવરફ્રન્ટમાં બોટિંગની મજા માણતા હતા. જોકે હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અચાનક યાદ આવ્યું કે આ રિવરફ્રન્ટ બોટિંગ માટે તો પોલીસ ક્લિયરન્સ લેવું પડે અને હાલમાં જ સ્કૂલના પ્રવાસ દરમિયાન વડોદરામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં વડોદરાના હરણી તળાવમાં બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પૈકી 14 લોકોના મોત થયા છે, જેમાં 2 શિક્ષકો અને 12 જેટલા વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટનામાં પણ બોટની કેપેસિટી કરતા બમણાથી પણ વધારે લોકો અંદર બેસાડવામાં આવ્યા હતા. હાલ સરકારે આ મામલામાં ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી અને કડક તપાસના આદેશ આપ્યા છે. આ બધું જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પગ હેઠળ રેલો આવ્યો હતો અને હવે તંત્ર પોતાના બચાવ માટે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત કરી રહ્યા છે. અમદાવાદમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને વેગ આપવા માટે બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદના રિવરફ્રન્ટ પર અત્યારે હું છું ને આપ જોઈ રહ્યા છો કે બોટિંગ છે તે અત્યારે બંધ હાલતમાં છે. તેની પાછળનું કારણ છે કે વડોદરામાં જે પ્રકારે દુર્ઘટના ઘટી ત્યારબાદ અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં તપાસ કરવામાં આવી તો જે બોટિંગ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન નહોતું અને તેને કારણે ખાસ કરીને બોટિંગ છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી પોલીસ વેરિફિકેશન નહીં થાય ત્યાં સુધી છે બોટિંગ શરૂ નહીં થાય. સૌથી મહત્વની વાત છે કે મોડે તંત્ર જાગ્યું છે અને તેને કારણે અનેક લોકોના જીવ છે તે બચી ગયા છે, કારણ કે આવી કોઈ દુર્ઘટના ઘટી હોત તો અમદાવાદની શું હાલત હોત તે પણ સમજી શકાય છે. અમદાવાદમાં અનેક સહેલાણીઓ આવે છે, તેમાં બી ખાસ કરીને કોસ્મોપોલિટન સિટી હોવાને કારણે બહારથી આવતા સહેલાણીઓ છે રિવરફ્રન્ટની મજા માણતા હોય છે. અમદાવાદના બોટિંગમાં રિવરફ્રન્ટ વિસ્તારની અંદર બોટિંગ કરતા હોય છે. આવી પરિસ્થિતિની અંદર પોલીસ વેરિફિકેશન ન હોવું અને તે ન હોવા છતાં બી બોટિંગ ચલાવી તે કેટલું યોગ્ય છે? કાયદાનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધી બોટિંગ શા માટે ચાલતું હતું તે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.